ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 6.4. આમ તો ચાલુ થઈ ગયેલું છે પણ એમાં જેટલા પ્રશ્નો બાકી છે તે આજે પૂરા કરી લઈએ એટલે આજનો જે આ તમારો પાઠ છે, આજનો જે વિડિયો છે એમાં તમારું ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ પૂરું થવાનું છે. ચાલો જુઓ ભાઈ, પ્રશ્ન નંબર 1 થી 5 આપણે આની આગળના પાઠમાં જોઈ ગયા છે. પ્રશ્ન નંબર 6 થી શરૂ કરીએ છીએ. બુક ના હોય તો ફટાફટ બુક લઈ લેજો કારણ કે બુકમાં જે રકમ વાંચવાની જરૂર પડશે. બરાબર છે. ચલો 6.4 માં દાખલો નંબર 6 રકમ છે કે એક ચોરસ છે એનું ક્ષેત્રફળ મને આપેલું છે 441 મીટર સ્ક્વેર. એક કોઈ ચોરસ ખેતર હશે એવું માની લઈએ આપણે. તો એ ખેતર જે છે આ થોડો ચોરસ છે એનું ક્ષેત્રફળ મને આપવામાં આવે છે 441 મીટર સ્ક્વેર. તો ધારી લો કે આ એક ચોરસ છે બરાબર અને એનું ક્ષેત્રફળ 441 મીટર સ્ક્વેર છે. આગળ વધીએ તો રકમમાં મને એવું પૂછવામાં આવ્યું છે કે આ ચોરસની બાજુનું માપ કેટલું હોય. આ ચોરસ હોય ને એને કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. 4 બાજુના મને માપ શોધવાના છે અને આપણે આપણને ખબર છે કે ચોરસમાં 4 બાજુના માપ શોધવાના જ ના હોય. ખરેખર તો ચોરસ છે એટલે એક જ બાજુનું માપ શોધવાનું હોય. 4 બાજુના માપ તો સરખા હોય. એકનું માપ ધારો કે 12 આવી ગયું તો બધાનું માપ 12 જ થવાનું. પણ ફિલહાલ અત્યારે મને આ ચોરસની બાજુનું માપ ખબર નથી તો આપણે શું કરીએ ભાઈ, ધારી લઈએ કે ધારો કે ચોરસની બાજુનું માપ કેટલું છે? x મીટર છે. બરાબર છે. તો જો શરૂઆત કરે દાખલાની કે ભાઈ ધારો કે ચોરસની લંબાઈ x મીટર. બરાબર છે. લંબાઈ શોધવાની છે, ખબર નથી, x ધારી લેવાનું. લંબાઈ શોધવા રકમમાં આપ્યું શું છે તે વિચારો. તો તમે કહેશો કે ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. તો ચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે એનું સૂત્ર આવડે કે નહીં આવડે? તમે કહેશો કે આવડે. તો શું કરી દેવાનું? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મારી દઈએ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. રકમમાં મને ખબર પડે કે ભાઈ ક્ષેત્રફળ આપેલું છે તો એનું સૂત્ર મારી દેવું જોઈએ. સૂત્ર મારી દો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર છે. હવે આમાં આપણે કિંમતો મૂકીએ. સૌથી પહેલી કિંમત મૂકીએ ચોરસનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 441. જે હું લખી દઉં કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે 441. હવે છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે કે x બરાબર ને, લંબાઈ આપણે x ધારીને અને ગુણ્યા એક વખત ફરીથી લંબાઈ એટલે ફરીથી x. આ ગુણાકાર કરો એટલે x નો વર્ગ થાય. હવે આપણે શોધવાની છે ચોરસની લંબાઈ x. આ જગ્યા પર મને મળ્યો x નો વર્ગ. સમીકરણ ઉકેલવાનો દાખલો આપણે આવડે છે. આ વર્ગ છે એને સામે સાઈડ મોકલો તો વર્ગમૂળ કાઢવું પડે. એટલે x બરાબર એવું લખી શકાય કે ભાઈ x બરાબર આ વર્ગ છે સામે મોકલી આપો વર્ગમૂળ. કોનું વર્ગમૂળ? 441 નું વર્ગ. હવે 441 નું વર્ગમૂળ આપણે અલગ અલગ રીતે શોધતા આવડે છે અથવા આપણે મોઢે પણ કરી લીધેલું છે. 441 નું વર્ગમૂળ 21 થાય. 441 નું વર્ગમૂળ કાઢવા માટે ભાગાકારની રીત પણ આપણી પાસે અવેલેબલ છે. અવિભાજ્ય અવયવની રીત પણ છે. આને આગળના પાઠમાં ભાગાકારની રીત ઘણી બધી જોઈ લીધી એટલે આપણે કામ કરીએ આ દાખલામાં આપણે અવિભાજ્ય અવયવની રીત કરી નાખીએ. બરાબર છે. x ની કિંમત શોધવી છે મતલબ કે ચોરસની લંબાઈ શોધવી છે. 441 નું વર્ગમૂળ કાઢવું પડશે. એકદમ ઝડપથી 441 નું વર્ગમૂળ કાઢીએ. ચાલો બે વડે તો ભાગ નહીં ચાલશે આનો. 3 વડે ચેક કરીએ. સરવાળો કરવો પડશે. 3 વડે ભાગ ચાલે કે ચાલે ચેક કરવું હોય તો સરવાળો કરીએ. 4 ને 4 8, 8 ને 1 9. 3 ના ઘડિયામાં 9 આવે એટલે આરામથી ભાગ ચાલશે. બાય 3 ભાગ ચલાવવો હોય તો 3 એકા 3 વડે ભાગ ચાલશે. સૌથી પહેલા 3 એકા 3 3 ભાગ કરો 1 બચે 14 થાય. 14 લાવવા હોય તો 3 6 12 થી કામ ચાલશે. 14 માંથી 12 બાદ કરો 2 બચે. ઉપરથી 1 આવે 21 થાય. તો 3 7 21. તમે ચેક કરો હજુ આમાં 3 વડે ભાગ ચાલી શકે છે. સરવાળો જુઓ 1 ને 4 5, 5 ને 7 12. 12 આવે એટલે 3 ના ઘડિયામાં 12 આવે એટલે આપણે ભાગ ચલાવી લઈએ. 14 લાવવાના હોય 3 ના ઘડિયામાં તો ભાગ ચલાવીશું. 3 6 12. 2 શેષ બચે ઉપર 7 આવે 27 થાય. 3 9 27.
49 છે એટલે આપણને ખબર પડી ગઈ ફટાફટ કે 7 વડે ભાગ ચાલશે 7 સત્યા 49 અને 7 એકા 7 441 ને અવયવમાં 3 નો વર્ગ ને 7 નો વર્ગ આવ્યો પર આપણે 441 નો વર્ગમૂળ કાઢવાનો છે 441 નો વર્ગમૂળ એટલે કે x ની કિંમત શોધવાની છે તો જવાબ લખું છું કે માટે x બરાબર 441 નું વર્ગમૂળ કાઢવું હોય તો જવાબ આવશે 3 * 7 બરાબર 21 આ રીતે પણ લખી શકાય કે ભાઈ વર્ગમૂળ કાઢ્યો છે તો આનું વર્ગમૂળ 3 આનું વર્ગમૂળ 7 3 * 21 x ની કિંમત 21 એટલે આપણે ફાઇનલ જવાબ લખીશું કે ચોરસની લંબાઈ ચોરસની જે બાજુનું માપ છે એની લંબાઈ છે એનું માપ 21 મીટર થાય આ દાખલો ને પૂરો થાય એકદમ સિમ્પલ દાખલો છે ચોરસનું ક્ષેત્રફળ 441 ચોરસનું ક્ષેત્રફળ એટલે x * x બાજુનું માપ નથી ખબર ને બંને સરખા જ હોય અગર આનું માપ x હોય તો આનું માપ પણ x જ થાય x * x એટલે કે x નો વર્ગ 441 થતો હોય તો તમારે ફટાફટ 441 નું વર્ગમૂળ કાઢવાનું છે 441 નું વર્ગમૂળ કાઢો દાખલો પૂરો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 પર આગળ ચાલો જુઓ કંઈક નવું સમજવાનું આવે છે કંઈક નવું શીખવાનું આવે છે અને એવું શીખવાનું આવે છે કે જે તમને ધોરણ 9 માં પણ કામ લાગશે ધોરણ 10 માં પણ કામ લાગશે તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી કામ લાગશે કાટકોણ ત્રિકોણનો એક દાખલો બનાવીને આપેલો છે પ્રશ્ન નંબર 7 નું તમે મથાળો વાંચો બે દાખલા આપેલા છે પણ એ બંને દાખલા માટે તમારે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ લેવાના છે એવું હેડિંગમાં આપેલું છે જુઓ કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે એવું લખેલું છે મથાળામાં જુઓ અને નીચે કંઈક બે રકમ આપેલી છે એટલે આ મારી પહેલી રકમ બનશે આ મારી બીજી રકમ બનશે બંનેમાં આકૃતિ સેમ આવશે બાજુઓના માપ બદલાઈ જશે ત્રિકોણની બાજુઓના માપ બદલાઈ જશે પણ બંનેમાં તમારે કાટકોણ ત્રિકોણ જ પાડવાનો છે અને બંનેમાં ખૂણો B જ 90 નો રાખવાનો છે બે દાખલાઓ છે બંનેમાં સેમ આકૃતિ બરાબર છે હવે બે દાખલા પૈકીનો જે પહેલો દાખલો છે એમાં રકમમાં એવું કીધું છે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણમાં AB નું માપ 6 સેન્ટીમીટર હોય અને BC નું માપ 8 સેન્ટીમીટર હોય ભાઈ આ AB નું માપ 6 સેન્ટીમીટર BC નું માપ 8 સેન્ટીમીટર તો સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે AC નું માપ કેટલું થાય તો યાદ કરાવો કાટકોણ ત્રિકોણની બે બાજુ પરથી ત્રીજી બાજુ કે એક બાજુ પરથી બીજી બે બાજુના માપ લાવતા આપણે શીખેલા છે આ ચેપ્ટરમાં આની આગળ એટલે તમે આગળના પાઠ જોશો તો એક જગ્યા પર આપણે ભણાવ્યું છે પાયથાગોરિયન ત્રિકોણ બરાબર ને પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ કઈ રીતના હોઈ શકે એની આગાહી આપતું એક સૂત્ર પણ આપેલું હતું તમે એ ત્રણ રકમ કયા સ્વરૂપની હોય તે પણ જોયેલું હતું એટલે સૂત્ર સ્વરૂપમાં બરાબર છે અત્યારે આ જ પાયથાગોરસનું બીજું પણ એક સૂત્ર આપેલું છે આ સૂત્ર સમજવાની રીતે પણ ખાસ જરૂરી છે અને તમે જ્યાં સુધી 9મું ધોરણ 10મું ધોરણ જેમ જેમ તમે આગળ ભણતા રહેશો તમને આ સૂત્ર આવતું જ રહેશે એને એ સૂત્ર પણ એકદમ સિમ્પલ છે એકદમ ઈઝી છે બરાબર છે તો ચાલો ભાઈ સવાલ છે કે AC શોધવાનો છે ઓકે તો આપણે જવાબમાં પહેલા શું લખીએ રકમમાં શું આપી દીધું છે કે ભાઈ અહીં AB બરાબર 6 સેન્ટીમીટર આપી દીધું BC બરાબર 8 સેમી આપી દીધું જે આપ્યું હોય તે લખી દેવું બરાબર છે ત્યાર પછી શું કરીશું કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે જુઓ કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે એવું રકમમાં આપેલું છે તો આ કાટકોણ ત્રિકોણ છે એટલે હું પાયથાગોરસનું સૂત્ર મારું વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનું સૂત્ર ફક્ત અને ફક્ત પાયથાગોરસનું સૂત્ર ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ છે બીજા કોઈ સામાન્ય ત્રિકોણ માટે જેમ કે સમદ્રી બાજુ ત્રિકોણ સમદ્રીભુજ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ બરાબર છે આવા કે લઘુકોણ ત્રિકોણ કે ગુરુકોણ ત્રિકોણ આવા કોઈ ત્રિકોણ માટે પાયથાગોરસનું સૂત્ર છે જ નહીં પાયથાગોરસનું સૂત્ર કાટકોણ ત્રિકોણ હોય તો જ લગાવવાનું તો પાયથાગોરસે કાટકોણ ત્રિકોણ માટે એવું સૂત્ર આપ્યું છે બરાબર સાંભળજો આ કાટકોણ ત્રિકોણ હોય તો આ કાટકોણ ત્રિકોણની એક બાજુ કહેવાય આ કાટકોણ ત્રિકોણની બીજી બાજુ કહેવાય એવું જરૂરી નથી આ પહેલી બાજુ આ બીજી બાજુ એવું પણ થઈ શકે પણ આ જે બાજુ છે ને જે કાટ ખૂણાની સામે છે તો એને કર્ણ કહેવાય એને શું કહેવાય કર્ણ તો પાયથાગોરસે એવું સૂત્ર આપ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં તમે કર્ણનો વર્ગ કરો કર્ણ એટલે ભાઈ નામ આપને AC આપી શકે કે નહીં ભાઈ જો સૂત્ર લખ્યું કે ભાઈ શું
સૂત્ર લખું છું કે ભાઈ કર્ણનો વર્ગ કરો એટલે કે 80 નો વર્ગ કરો. તો તમને આનો જવાબ કેટલો મળે? આનો જવાબ મળે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. બાકીની બે બાજુ એટલે કોણ? AB અને BC. ભાઈ આનો વર્ગ કેટલો મળે? આ બાકીની જે બે બાજુ છે ને AB અને BC એના વર્ગોના સરવાળા જેટલો. એટલે એના વર્ગ કરીએ આપણે. બાકીની બે બાજુ એના વર્ગો અને વર્ગોનો કરવાનો સરવાળો. તો ભાઈ તમને કોણ મળશે? આ કર્ણનો વર્ગ મળે. પાયથાગોરસે આપણને આ સૂત્ર આપ્યું છે, એકદમ ઈઝી છે સમજવાની રીતે, બરાબર છે. અને એકદમ તમે સમજશો જેમ જેમ આગળ વધશો તેમ તેમ કે આ સૂત્ર ઘણા બધા દાખલામાં તમારે મારવાનું આવશે. ફરીથી એવા સૂત્ર જોઈ લઈએ. શું સૂત્ર છે ભાઈ? કે કાટકોણ ત્રિકોણમાં અગર બી ખૂણો કાટખૂણો હોય તો કર્ણ 80 બને. તો કર્ણથી શરૂઆત કરવાની, સૂત્ર લખવાની શરૂઆત કર્ણથી કરવાની. કે ભાઈ કર્ણ એટલે કે 80 નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ એટલે AB BC એમના વર્ગોનો સરવાળો એટલે કે 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ સૂત્ર યાદ રાખવાનું. હવે આમાં કિંમતો મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું. ભાઈ આ સૂત્રમાં આપણે 80 ની કિંમત શોધવાની છે. AB ની કિંમત 6 ખબર છે, તો જ્યાં મને AB દેખાય ત્યાં મારે 6 લખવાના, એનો વર્ગ કરવાનો. પછી વત્તા BC નો વર્ગ કરવાનો છે, તો BC ની કિંમત 8 લખીશું અને ત્યાર પછી એનો વર્ગ કરીશું. સરવાળો કરીએ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. એટલે મને 80 નો જે વર્ગ છે ને 80 નો વર્ગ આ સરવાળો કરવો પડશે ને, તો સરવાળો કરો 36 માં 64 ઉમેરીએ તો 100 થાય. પણ વિદ્યાર્થી મિત્રો મારે 80 નો વર્ગ નથી લાવવાનો, મને તો ખાલી શું લાવવાનું છે? 80 લાવવાનું છે. તો જે વર્ગ છે એને આ દાખલામાં પણ મળે છે, વર્ગ છે એને સામે તરફ મોકલીએ તો વર્ગમૂળ કાઢવો પડે. તો વર્ગને સામે વર્ગમૂળ કાઢીએ તો ભાઈ કોનું વર્ગમૂળ કાઢવાનું? 100 નું. વિદ્યાર્થી મિત્રો હવે 100 નાની રકમ છે તો આપણે શું કરીશું? ડાયરેક્ટ એનું વર્ગમૂળ મોઢે આપણે 10 લખી દેવાનું, નહીં કે આપણે દાખલો કરીએ. બરાબર ને? હું તો આમાં પણ નહીં કરતે. પછી 841 છે વર્ગમૂળ ડાયરેક્ટ 21 નીકળી ગયો. કદાચ કોઈ કે આનું વર્ગમૂળ મોઢે ના કર્યું હોય તો મેં રીત કરી. પણ 100 નું વર્ગમૂળ 10 આરામથી નીકળી ગયું, તો આવી રીત કરવાની જરૂર નથી. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો મારો ફાઇનલ જવાબ આવે છે કે ભાઈ 80 બરાબર 10 સેન્ટીમીટર. સૂત્ર એકદમ સિમ્પલ છે, ગણતરી પણ સાવ સિમ્પલ. આવી જ રીતનો દાખલો નંબર 2 લઈએ, જેમાં પણ આ જ આકૃતિ છે, પણ રકમમાં એવું લખ્યું છે કે આમાં 80 બરાબર 13 સેન્ટીમીટર. કર્ણની કિંમત આપી દીધેલી છે, ટેન્શન નહીં લેવાનું. સૂત્ર તો આપણે આ જે માર્યું તે જ મારીશું. ચલો 80 એટલે કે કર્ણનો વર્ગ એટલે કે 13 નો વર્ગ કરવો પડશે. આપણે નેક્સ્ટ લઈએ ત્યારે રકમમાં 100 છે એટલે ફટાફટ નજર મારી લઈએ કે ભાઈ 80 બરાબર 13, BC બરાબર 5. તો સવાલ છે કે ભાઈ AB ની કિંમત શોધો. આપણે પાયથાગોરસનું સૂત્ર મારવાના છે. તો પહેલા આપણે એટલું લખી દેવાનું કે આ ત્રિકોણ ABC માં ખૂણો 90 નો છે, કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે 90 નો ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ ના હોય, 90 નો ખૂણો ના હોય તો તમે પાયથાગોરસનું સૂત્ર નહીં મારી શકો. બરાબર છે? તો ચલો આ આકૃતિમાં પાયથાગોરસનું સૂત્ર શું બનશે? તમને શીખવાડું કે પહેલા તમારે કર્ણનો વર્ગ લઈ લેવાનો. કર્ણ એટલે કોણ છે? તો ભાઈ કાટખૂણો હોય ને એની સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. કર્ણ એટલે કે 80 નો વર્ગ. આ 80 નો વર્ગ આવી ગયો. હવે સામે છે ને બાકીની બે બાજુ લેવાની. બાકીની બે બાજુ એટલે આપણે લઈએ પહેલા કે ભાઈ AB નો વર્ગ વત્તા આપણે લઈએ કે ભાઈ BC નો વર્ગ. AB નો વર્ગ BC નો વર્ગ. કિંમતો મૂકીએ. ચાલો 80 નો વર્ગ એટલે કે 13 નો વર્ગ. AB નો વર્ગ કિંમત ખબર નથી. BC નો વર્ગ એટલે 5 નો વર્ગ. 13 નો વર્ગ થશે 169. AB નો વર્ગ ખબર નથી. 5 નો વર્ગ થશે 25. હવે જો વિદ્યાર્થી મિત્રો કેવું છે કે આમાં મારે 80 શોધવાનો હતો, એટલે સિમ્પલ આ બેની કિંમત ખબર હતી, સરવાળો કરી નાખ્યો. જ્યારે આ સમીકરણમાં કેવું બન્યું? મને AB નો વર્ગ શોધવાનો છે, તો મારે આને કરતા બનાવવો પડશે. તો જે +25 છે ને એને સામે તરફ લઈ જવા પડશે, -25 કરવા પડશે. સમીકરણ ઉકેલો ચેપ્ટરમાં આપણે આ વસ્તુ બહુ સારી રીતે સમજી ગયા છે કે જે વસ્તુ શોધવાની હોય એને કરતા બનાવવાનો હોય, અને આને કરતા બનાવવાનો
એની પાછળ જે +25 છે એને આપણે સમીકરણમાં ડાબી તરફ મોકલીએ -25 થશે ઇઝ ઇક્વલ ટુ ab નો વર્ગ. હું ચટ્ટો લખી દઉં છું ab નો વર્ગ આગળ લખી દઉં કે ભાઈ ab નો વર્ગ બરાબર 144. બાદબાકી તો છો ને 144. આ તો ભાઈ કિંમત મળી વિદ્યાર્થી મિત્રો આપણને ab ના વર્ગની. મારે તો ab શોધવાનું છે તો વર્ગને સામે મૂકી આપો વર્ગમૂળ કાઢવું પડશે અને 144 નો વર્ગમૂળ કોણ થઈ જશે? બોલો 144 નો વર્ગમૂળ આવે 12 સેન્ટીમીટર. 12 એટલે કે 12 સેન્ટીમીટર લખી દઈએ. તો આ સાથે તમારો ab ની કિંમત પણ કમ્પ્લીટ પૂરી થાય છે. નાની રકમ છે ને એટલે મારે આ રીત બતાવવાની જરૂર નથી કે ચાલો વર્ગમૂળ શોધીએ. મોટી રકમ હોય બરાબર ને તો મારે ભાઈ વર્ગમૂળ શોધવાની રીત બતાવવી પડે. તો આ સાથે પ્રશ્ન નંબર 7 ના જે બે દાખલાઓ છે એ પણ કમ્પ્લીટ પૂરા થાય છે. યાદ રાખજો આપણે પાયથાગોરસનું સૂત્ર શીખ્યા છે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 9 લઈશું અને આ ચેપ્ટર પૂરું કરીશું. પ્રશ્ન નંબર 8 બુક લઈ લેજો સાથે. બરાબર છે. રકમમાં એવું કીધું છે કે એક માળી છે બગીચાની અંદર અને એની પાસે 1000 જેટલા છોડ છે. કેટલા છોડ છે ભાઈ મારી પાસે? 1000. મારી પાસે નહીં, મારી પાસે. હવે એને બગીચામાં છોડ ઉછેરવા છે. હવે એને છોડ ઉછેરવા માટે નિયમ એવો બનાવ્યો છે. હવે કોઈ પણ આપણે બગીચામાં કોઈ ખેતી કરે કે છોડ ઉગાડે તો કેવું કરે? આડી લાઈન સર આમ છોડવા ઉગાડે. પહેલી લાઈન, પછી બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન. તમે પણ આવું જોયું હશે કે લાઈન સર ચાસ પાડીને પાક ઉગાડવામાં આવતો હોય. આ માળીએ પણ એવું જ નક્કી કર્યું કે આપણે પણ આને ચાસ પાડીને બનાવીશું. પણ એને સાથે શું નક્કી કર્યું? એને નક્કી એવું કર્યું કે ધારો કે પહેલી લાઈનમાં હું આ રીતે આમ બે છોડ ઉગાડું ને, આડી હારોળમાં બે છોડ ઉગાડું ને તો ઊભી હારોળ પણ મારે બે જ બનાવવાની. એટલે આવી ધારો કે મેં આડા બે છોડ રોપ્યા તો આવી લાઈન કેટલી બનાવવાની? 2 છે. એટલે બીજી લાઈનમાં પણ આ રીતે 2 છોડ. અગર આડા 2 છોડ હોય તો ઊભા પણ 2 છોડ. આડી હારોળમાં 2 છોડ હોય તો ઊભા સ્તંભ 2 બનાવવાના. બરાબર છે. એટલે થશે શું? કુલ કેટલા છોડ? તો આ જગ્યા પર આડા 2 છોડ, ઊભા 2 છોડ. તમે વચ્ચેમાં મારા છોડવા રોપેલા જ હોય ને તો કુલ રોપેલા છોડની સંખ્યા થાય 2 નો વર્ગ એટલે કે 4. જનરલી તમે શું કરો છો? ગુણાકાર કરી નાખો ને. સર આમ બાજુ 2 આમ બાજુ 2 રેડું 4. સર આમાં 4 છોડ થવાના. ધારો કે માળી એવું નક્કી કરે કે મારે આડી લાઈનમાં 3 જેટલા છોડ રોપવા છે તો આવા ઊભા સ્તંભ પણ 3 જ બનાવવાના. એક પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. આવી લાઈન પણ 3 જ બનાવવાની અને બધે છોડવા રોપી દેવાના. અહીંયા પણ છોડવો રોપવાનો, અહીંયા પણ રોપવાનો, અહીંયા પણ રોપવાનો. 3 3 3 એવી રીતે. તો આ સમયે કેટલા છોડ થવાના ટોટલ? તો આડી લાઈનમાં 3, ઊભા લાઈનમાં 3, 3 તાલી એટલે કે 3 નો વર્ગ 9. એટલે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકતા હશો કે અગર માળી આ રીતે છોડ ઉગાડવાની કોશિશ કરશે ને તો જમીનમાં રોપાતા છોડની કુલ સંખ્યા હંમેશા પૂર્ણ વર્ગ જ આવશે. સાચી વાત કે નહીં બોલો ભાઈ? અગર આ બાજુ 4 તો આ બાજુ પણ 4, 4 ચોક 16. અગર આ બાજુ 5 તો આ એટલે આડી લાઈન 5 તો ઊભા સ્તંભ પણ 5, 5 50 છોડ. 6 હોય તો 36, 7 હોય તો 49, 8 હોય તો 64. બોલો દિમાગમાં ક્લિયર થાય છે આ વસ્તુ? બરાબર. ધારો કે આડી એવું નથી કરે કે આપણે આડી લાઈનમાં 5 છોડવા લાવીએ 1 2 3 4 5 તો એ આવા ઊભા સ્તંભ પણ 5 જ બનાવે. આ 3 આ 4 આ 5 અને પછી બધે છોડવા 5 અહીંયા પણ 5 અહીંયા પણ 5 ટોટલ છોડવાની સંખ્યા 25. હવે સાંભળતા રહેજો. હવે આપણો જે દાખલો છે ને એમાં માળી જે છે એ પહેલી આડી હરોળમાં કેટલા છોડ રોપે છે આપણને ખબર નથી. ખબર ના હોય તો શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? ની ખબર હોય તો ધારી લો x.
અને એટલી વસ્તુ કન્ફર્મ છે કે એક આડી લાઈનમાં x છોડ રોપશે તો આવા ઊભા સ્તંભ પણ એ x જ બનાવે. આમ 3 તો આમ 3 એટલે આ 5 હોય તો આ 5 હોય, આ બાજુ x તો આ બાજુ x. તો પણ તમે ચેક કરો એક ચોરસ બનવાનો અને ટોટલ છોડવાની સંખ્યા એટલે x ગુણ્યા x થાય. હા કે ના? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તમને મેં સમજાવ્યું? ઓકે, હવે હું ફટાફટ દાખલા પર જાઉં છું. તો આ દાખલા મેં તમને સમજાવતા પહેલા જે ઉપરની માહિતી સમજાવી એમાં આઈડિયા નહીં આવ્યો હોય તો તમે આને વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો એટલે તમે ફરી આને સાંભળી શકશો. એક્ઝેક્ટ સમજ પડે પછી તમે નીચે આ દાખલા પર આવજો. બરાબર છે? ફટાફટ ધારવાનું કામ ચાલુ કરું છું. ધારો કે માળીએ બગીચામાં આવી આડી હારમાં x છોડ રોપે છે. તો એનો મતલબ એમ થવાનો કે આ ઊભા સ્તંભમાં પણ x છોડ રોપશે. આ બાજુ x, આ બાજુ x. તો ભાઈ બગીચામાં કુલ કેટલા છોડ રોપાવાના? તો બગીચામાં રોપાતા કુલ છોડ બરાબર x ગુણ્યા x. લખી શકાય કે નહીં બોલો? આમ 3 આમ 3 3 9 5 5 5 25 6 36 તો x ગુણ્યા x નથી ખબર તો x નો વર્ગ. હજુ આગળ વધીએ. આ જે સૂત્ર બનાવ્યું ને એમાં કિંમત મૂકે કારણ કે આમાં છે ને બગીચામાં કુલ કેટલા છોડ રોપવાના છે એ મને આપેલું છે. કેટલા છોડ રોપવાના છે ખબર છે? મારી પાસે કેટલા છોડ છે ભાઈ? 1000 છોડ છે. એટલે બગીચામાં અત્યારે પેલા મારી પાસે 1000 છોડ છે એટલે આપણે 1000 લખીશું. ભાઈ x ગુણ્યા x કરો એટલે x નો વર્ગ થાય. હવે તમને x ની કિંમત શોધવી હોય બધા દાખલામાં આજે આવું ચાલે છે. x ની કિંમત શોધવી હોય તો આ વર્ગ છે x નો વર્ગ. તો વર્ગને સામે મોકલો વર્ગમૂળ કાઢવું પડે. એટલે x ની કિંમત શોધવા માટે 1000 નું વર્ગમૂળ કાઢવું પડશે. હજુ ખાસ ધ્યાન રાખજો 1000 નું વર્ગમૂળ નહીં નીકળે. પહેલેથી જ ખબર છે કારણ કે જો આપણે ચેપ્ટરની શરૂઆતમાં તમને ભણાવેલું કે આ 3 મીંડા છે. 3 શૂન્ય હોય કોઈ રકમની પાછળ તો એનું વર્ગમૂળ ક્યારેય નહીં નીકળે. 2 શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળે 1 શૂન્ય. 4 શૂન્ય હોય કોઈ રકમની પાછળ 4 શૂન્ય હોય તો વર્ગમૂળ નીકળી શકે 2 શૂન્ય. પણ 3 શૂન્ય હોય કોઈ રકમની પાછળ તો આપણી 100% ની ગેરંટી વર્ગમૂળ ના નીકળે. બરાબર છે? તો તેમ છતાં પણ આપણે વર્ગમૂળ કાઢવાની કોશિશ કરીએ કારણ બરાબર સમજો કારણ રકમમાં પ્રશ્ન એવો પૂછેલો છે કે માળીએ આ રીતના છોડ રોપવા હોય તો આ 1000 છોડથી કામ બનવાનું નથી. તમને મેં સમજાવ્યું વર્ગમૂળ ના નીકળે એટલે. તો સવાલ એવો છે કે બીજા કેટલા છોડ એટલે વધુ જોઈશું. આ 1000 માં બીજા કેટલા છોડ એને ઉમેરવા પડશે. તો તરત યાદ આવવું જોઈએ કે સર આ રીતના દાખલા સ્વાધ્યાય 6.4 માં પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 5 માં ગણી ગયા કે કેટલી સંખ્યા ઉમેરવી પડે. તો અહીંથી આપણો દાખલો સીધો પ્રશ્ન નંબર લગભગ 5 પર પહોંચી જાય છે કે કેટલા ઉમેરવા પડે. ખ્યાલ આવે છે? તો ચલો ફટાફટ આપણે એક કામ કરીએ. 1000 છોડ છે આપણી પાસે. ભાગાકારની વર્ગમૂળ કાઢવાની કોશિશ કરીએ. પાછળથી પગેના ભાગલા પાડીએ. પહેલો ભાગલો ડબલ શૂન્ય, આગળનો ભાગલો 10. શું કરીશું? વર્ગ નો વળ્યો 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 વધી જાય એટલે 3 ના વર્ગ 9 થી કામ કરીએ. 3 તારી 9 આ જગ્યા પર આપણે કરીએ 3. શું થશે? 12 સરવાળો 15 બાદબાકી. સરવાળો કરો 3 ને 3 6 બાદબાકી કરો 10 માંથી 9 બાદ કરો 1. હવે ઉપરથી નીચે આવશે ડબલ શૂન્ય. હવે આપણે આ જગ્યા પર 1 મૂકીએ 2 મૂકીએ 3 મૂકીએ 100 થી વધુ ના જોઈએ. બરાબર ને? 1 મૂકા તો 6 એકા 6 થશે 10 કરતા ઓછા કહેવાય. 2 મૂકો ધારો કે આ જગ્યા પર 2 મૂકીએ તો 2 છંદ 12 થઈ જશે જે વધી જવાના. તો એક કામ કરો 2 વડે ભાગ નથી ચલાવી શકતા તો આપણે એક વડે ભાગ ચલાવીએ. આ જગ્યા પર 1 આ જગ્યા પર 1 આ જગ્યા પર 1 ગુણાકાર કરો 61 એકા 61 મોઢે આવડી જાય. બાર કરીશું સરવાળો અંદર આવે બાદબાકી સરવાળો કરીએ 61 ને 62 બાદબાકી કરીએ એટલે 39. આપણને પહેલેથી ખબર હતી કે 1000 નો વર્ગમૂળ નથી નીકળવાનો. હવે જો તો ખાસ સમજો સવાલ એવો છે કે કેટલા છોડ ઉમેરવાના. તો તમારે શેષની ઉપર ધ્યાન આપવાનું નથી.
મેં તમને કીધું કે આની પર ધ્યાન આપજો, ઉમેરવાના છે ને, જ્યારે બાદ કરવાનો હોય ત્યારે આ બાદ કરવાનો હોય, ઉમેરવાનો હોય ત્યારે અહીંયા નજર કરવાની. 31 ના વર્ગ વડે કામ કરું તો છોડવા ઓછા પડ્યા, આપણે વધારે લાવવાના છે. તો 31 પછીની સંખ્યા આવે 32. 32 નો વર્ગ થાય 1024. 1000 નું વર્ગમૂળ 31 ની નજીકમાં નીકળશે, પણ 31 સંખ્યા આને ઓછી પડે છે, શેષ વધી ગઈ. તો 31 પછીની સંખ્યા 32 થઈ રહે. 32 નો વર્ગ કરો 1024 થાય. હવે જો મારી પાસે 1000 છોડવા છે, એટલે કે આ રીતની ગોઠવણ કરવી જ છે, તો એક તો બીજા છોડ લાવવા તૈયાર છે. આવી ગોઠવણ કરવી હોય તો મેં નક્કી કર્યું કે 1024 છોડવા જોઈશું. તો હવે તમે મને આરામથી કહી શકશો કે માળીએ હજુ નવા કેટલા છોડ લાવવા પડશે, તો તમારો જવાબ આવશે 24. પટી ગયું. હવે એને લખવાનું કે તે જોઈ લઈએ કે ભાઈ 39 શેષ પછી અહીંયા મેં શું નક્કી કરેલું કે 1000 નો વર્ગમૂળ કાઢા, પણ 39 શેષ વધી, એનો મતલબ એમ કે 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ને મને પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ. એટલે આપણે શું નક્કી કરીશું કે ભાઈ હવે 31 પછીની જે સંખ્યા છે તે 32 છે અને 32 નો વર્ગ થાય 1024. એટલે તરત આપણે આઈડિયા આવશે કે ભાઈ જોઈતા બીજા નવા છોડની સંખ્યા બરાબર 1024 માંથી 1000 બાદ કરો, જવાબ આવશે 24 છોડ. બોલો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. આગળ વધીએ છીએ. આવી જ રીતે જે આ લોજિકનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ જ સેમ લોજિક પર દાખલો નંબર 9 બનાવેલો છે, પણ આમાં સવાલ એવો છે કે કેટલા છોડ ઉમેરવા પડે. જ્યારે 9મા દાખલામાં પ્રશ્ન છે કે કેટલા છોડ, અથવા વિદ્યાર્થીનો દાખલો છે તો કેટલા વિદ્યાર્થીઓ બાકાત કરીએ, એટલે એમાં બાદ કરવાનો છે. તો જ્યાં બાદ કરવાનું હોય તો તેના શેષ બાદ કરવાની. આ દાખલો ફટાફટ જોઈ લઈએ. શું કહે છે કે શાળાની અંદર પીટી ની કંઈક કવાયત કરવાની છે, કવાયત એટલે પરેડ કરવાની છે, લેફ્ટ રાઈટ. એટલે મારા વિદ્યાર્થીઓ આપણે લાઈનસર પરેડ ચાલતી હોય ને, પરેડ એ રીતે ચાલશે. બરાબર છે. તો પેલા પીટી ના શિક્ષકે નક્કી શું કહ્યું છે કે જેટલા વિદ્યાર્થીઓ આ રીતે ઉભા રહેશે આડી હારોમાં, એટલા જ સ્તંભ બનાવવાના, જેવું આ દાખલામાં તેવું આ દાખલામાં. એટલે ધારી રહ્યા ફટાફટ કે ધારો કે આડી હારમાં કેટલા વિદ્યાર્થીઓ પેલા છે x વિદ્યાર્થી, તો આવા સ્તંભ પણ કેટલા બનાવવાના x. આંકડો કયો આવવો જોઈએ? પૂર્ણ. આ લોજિક તમે સમજી ગયા તો ફટાફટ થઈ જાય કે આડી હારમાં અગર x વિદ્યાર્થીઓ પેલા છે તો ઊભા સ્તંભમાં પણ x વિદ્યાર્થીઓ પેલા હોય. રકમ લખ્યું છે 500 વિદ્યાર્થી પીટી ની કવાયત કરાવવાની છે. શરત એટલી છે કે જેટલા આડી લાઈનમાં એટલા ઊભા સ્તંભમાં. તો 500 વિદ્યાર્થી છે એટલે આપણે ગણીએ કે ભાઈ કુલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર x ગુણ્યા x. અભિનવ આ દાખલો સમજવો હોય તો આ દાખલો સમજી લેવો ખાસ જરૂરી છે. જો આ સમજ્યા વગર તમે અહીં આવ્યા હોય તો પ્લીઝ તમે આ દાખલો ફરીથી જોઈ લેજો પછી તમે અહીં આવો, એટલે તમને આ લાઈનના એક્ઝેક્ટ આઈડિયા આવશે. હવે કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? ભાઈ રકમ આપી 500 એટલે 500 is equal to x ગુણ્યા x એટલે કે x નો વર્ગ. હવે આપણે કરવાનું શું છે? ભાઈ આપણે તો x ની કિંમત શોધવાની, તો x ને કરતા બનાવો, વર્ગ છે સામે આવે, વર્ગમૂળ કાઢો. ચાલો આપણે લખીશું શું કે ભાઈ x બરાબર વર્ગમૂળમાં 500. હવે ભાઈ જવાબ માટે મારે 500 નું વર્ગમૂળ કાઢવું પડે, પણ નથી નીકળવાનું. જોઈ લો ભાઈ 500 નું વર્ગમૂળ કાઢવું હોય તો પાછળથી પહેલા ભાગલા પાડીએ, ડબલ શૂન્ય એની આગળ 5. વર્ગ આનો કર્યો બોલવાનો 5 સુધી. 1 નો વર્ગ 1, ત્યાર પછી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 તો વધી જશે એટલે 2 ના વર્ગ 4 વડે કાઉન્ટ કરીએ. 2 2 4. અહીં 2 હોય તો નીચે પણ 2 લખવાનો. 12 સરવાળો અંદર 12. સરવાળો કરો કે એટલે 2 4 થાય, બાદબાકી કરો 5 માંથી 4 જાય 1. ઉપરથી આવશે ડબલ 0. 4 એકાનો કર્યો બોલવાનો 10 સુધી. 4 એકા 4, 4 2 8, 4 તાલી 12 વધી જશે એટલે આ જગ્યા પર 3 મૂકીશ તો કામ બગડી જવાનું. 3 ચોક 12 વધી જાય. તો એક કામ કરો 3 વડે ભાગ ચાલો તો 2 વડે ભાગ ચલાવી લો. આ જગ્યા પર 2 લખો તો ઉપર પણ 2 2 4 2 ચોક 8. ભાઈ 42 2 84 થાય. બાદ કરીશું સરવાળો, અંદર કરીશું બાદબાકી. સરવાળો કરીએ 42 ને 44, બાદબાકી કરીએ 16. હવે જુઓ આટલું પત્યા પછી તમે રકમને બરાબર સમજો તો રકમમાં એવું થયું છે કે પીટી ના શિક્ષકે આ
આ રીતની જ ગોઠવણ કરવી હોય અને એની પાસે 500 વિદ્યાર્થી જ છે. હવે સવાલ એવો છે કે એ નવા વિદ્યાર્થીઓ શોધવા નથી બેસવાનો. આ કવાયતમાં મારે નવા વિદ્યાર્થી નથી ઉમેરવાનો. મતલબ કે સરવાળાનો લોજિક ભૂલી જજો. સવાલ એવો છે કે કેટલા વિદ્યાર્થીઓ આ રીતની ગોઠવણીમાંથી બાકાત રહેશે. મતલબ કે બાદબાકીનો દાખલો છે તો એનો મતલબ એમ કે આપણે તાત્કાલિક શેષ પર નજર રાખવાની. એક કામ કરો ભાઈ, આ 500 માંથી છે ને તમે 16 વિદ્યાર્થીને બાકાત કરી દો. 16 વિદ્યાર્થીને જ જોતા. સવાલ એવો છે ને કે કેટલા વિદ્યાર્થી નથી લેવા, તો ભાઈ આ રીતે ગોઠવણ કરશો ને તો ભાઈ 16 જણા બચશે. નવા વિદ્યાર્થી લાવવાના નથી તો 16 જણા સાઈડ પર મૂકી દો, જવાબ આવી ગયો, દાખલો પૂરો. આવા તો મારે વર્ગમૂળ કાઢવાનું પણ નથી બોલો કે કેટલી લાઈન બની, કેટલા સ્તંભ બન્યા, એવું પૂછતે તો હું જવાબ લખતે 22. કે 16 વિદ્યાર્થી નીકળી જશે તો જે સંખ્યા આવશે એનો વર્ગમૂળ થવાનો 22. પણ એવું પૂછ્યું નથી તો આપણે એ પંચાયતમાં પડવાની જરૂર પણ નથી. ફટાફટ જવાબ લખી દઈએ કે ભાઈ અહીં 16 શેષ વધે છે. એનો મતલબ એમ કે 500 ટોટલ વિદ્યાર્થી છે, એમાંથી કોઈ પણ 16 વિદ્યાર્થીઓ આ ગોઠવણીમાંથી બહાર રહેશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો ચેપ્ટર નંબર 6 અહીં કમ્પ્લીટલી પૂરું થાય છે.